સુરત શહેરમાં આજે કલેક્ટર કચેરી ખાતે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આમને સામને આવી જતા વાતાવરણમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ કોઈ મહત્વપૂર્ણ સ્થાનિક મુદ્દાઓને લઈને ત્રણેય રાજકીય પક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર, બેનરો અને નારા સાથે કાર્યકરો પોતાની માંગણીઓ રજૂ કરતા જોવા મળ્યા। પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે પોલીસ તંત્ર તાત્કાલિક સજ્જ થઈ ગયું હતું। ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કાર્યકરોને કાબૂમાં રાખવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા। કેટલાક વિસ્તારોમાં થોડી ધક્કામુક્કી પણ નોંધાઈ હોવાના અહેવાલો છે, પરંતુ પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી હતી। આ ઘટનાને કારણે કલેક્ટર કચેરી આસપાસના વિસ્તારમાં ટ્રાફિક પર પણ અસર પડી હતી અને સામાન્ય જનજીવન થોડા સમય માટે ખોરવાયું। હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાની માહિતી મળી રહી છે, પરંતુ રાજકીય તણાવને કારણે આવનારા દિવસોમાં વધુ પ્રતિક્રિયાઓ જોવા મળી શકે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।